નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત. આપની સાથે હું ઝરણા. પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો કોણ છે તેને લઈ અનેક પ્રકારની અવઢવ સર્જાઈ છે. હાર્દિક આંદોલનને અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં લડવા તૈયાર છે, તો અલ્પેશ કથિરિયા કહે છે કે આંદોલનનો મુખ્ય ચહેરો તો હાર્દિક જ છે. બીજી તરફ એસપીજીના નેતા લાલજી પટેલે એક આબાદ સોગઠી રમીને આહવાન કર્યું છે કે અનામત આંદોલન સાથે જોડાયેલા તમામ નેતાઓ એક મંચ પર આવે, જેના લીધે આંદોલનના મુખ્ય ચહેરાના મુદ્દે સંગીત ખુરશી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વર્ષ 2015માં શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન ક્યાંક નબળું પડી રહ્યું છે તેવું પાટીદાર નેતાઓને લાગી રહ્યું છે. જેથી એસપીજીના મુખ્ય નેતા લાલજી પટેલે આહવાન કર્યું છે કે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા તમામ નેતાઓ અને તમામ સંસ્થાઓને એક મંચ પર લાવવામાં આવે. લાલજી પટેલ આ મુદ્દાને લઈ નજીકના સમયમાં અમદાવાદમાં એક મોટો કાર્યક્રમ કરવાના છે. લાલજી પટેલે સરકારને એક ગર્ભિત ચેતવણી પણ આપી છે કે રાજ્ય સરકાર સામેનું પાટીદાર આંદોલન ફરી એકવાર પૂરજોશમાં શરૂ કરાશે. પટેલ સેવાદળના લેટર પેડ ઉપર મેં જાહેરાત કરી છે મીડિયામાં કે પાટીદાર સમાજની અનામત આંદોલન સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના લીડર, ધાર્મિક સંસ્થાઓના લીડર, પાટીદાર સમાજના આગેવાનો તમામને હું આહવાન કરું છું કે આવનારા સમયમાં એટલે ટૂંક સમયની અંદર અમદાવાદની અંદર તમામ લીડરોને ભેગા થઈ આગામી કઈ રીતે રણનીતિ બનાવી અને સરકાર સામે લડી અને પાટીદાર સમાજના મુખ્ય 4 મુદ્દા ઉપર કઈ રીતે સફળતા મેળવી અને ન્યાય અપાવો એ માટે આગામી પ્રોગ્રામ જાહેર કરવાનો છે. તો હું તમામને કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી તમે મને સાથ અને સહકાર આપો. લાલજી પટેલનું કહેવું છે કે વર્ષ 2015માં પાટીદાર સમાજની એકતાને લઈને ગુજરાત સરકારે તેમની માંગણીઓને ધ્યાન પર લેવી પડી હતી. હવે ફરી એકવાર રાજ્ય સરકાર સામે લોકસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજે એક થવાની તાતી જરૂરિયાત છે, જેથી રાજ્ય સરકાર તેમની માંગણીઓને ધ્યાન પર લે. લાલજી પટેલનું કહેવું છે કે તેમની માંગણી છે કે પાટીદારોને અનામત મળે, પાટીદારો પર દમન કરનાર પોલીસ સામે કાર્યવાહી થાય. પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પાટીદાર યુવકના પરિવારજનોને ન્યાય મળે. આ તમામ મુદ્દાઓ પર હજુ સુધી કોઈ નક્કર પગલાં નથી લેવાયા. જો છેલ્લા 3.5 વર્ષની લડાઈની અંદર જે પાટીદાર સમાજની 2015ની અંદર જે સંગઠિત થઈ અને જે તાકાત અમે બતાવી હતી એના કારણે સરકારે 2-3 મુદ્દા ઉપર અમને સમાજને ફાયદો થાય એવી વાત કરી હતી. પણ એ જે મુખ્ય માગણી અમારી 4 છે, પાટીદારને અનામત મળે, પાટીદાર શહીદોને ન્યાય મળે, પોલીસ દમનકારીઓને સજા મળે અને આ તમામ મુદ્દા ઉપર હજી અમારી જે વાતચીત ચાલી રહી છે એમાં ન્યાય પાટીદાર સમાજને મળ્યો નથી. તો આજે હું મીડિયાના માધ્યમથી તમામ આંદોલનકારી સંસ્થાઓ, તમામ ધાર્મિક સંસ્થાઓના લીડરો અને પાટીદાર સમાજમાંથી આવતા તમામ આગેવાનોને કહેવા માંગુ છું કે આવનારી લોકસભાની આચારસંહિતા પહેલો જો ફરીથી 2015ની જે તાકાત બતાવી હતી એ જ રીતે હળીમળીને તાકાત બતાવીશું તો 100% સરકાર આપણને આચારસંહિતા પહેલો પાટીદાર સમાજને ન્યાય આપશે. તો એ ન્યાય માટે અમે આગામી સમયની એટલે મતલબ આવતા વીકની અંદર તમામ આંદોલનકારી તમામ સંસ્થાના આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો એક સ્ટેજ ઉપર લાવી અને ફરીથી સરકાર સામે રણશીંકું પૂંગીશું અને પાટીદાર સમાજને ન્યાય મળે એ માટેના અમે પ્રયત્ન કરીશું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદારોએ જે આંદોલન છેડ્યું હતું, આ આંદોલન સમયે જે 4 માગ હતી તે માગને લઈને આપેલા વચનો પૂરા કરવામાં નથી આવ્યા. તેથી આ વચનો પૂરા કરવાની માગ સાથે અને અનામત આપવાની જે મુખ્ય માગ છે તે પરિપૂર્ણ કરવા માટે લોકસભાની ચૂંટણી પહેલા આંદોલન કરવું જરૂરી છે. આ મુદ્દા પર રાજ્ય સરકાર સાથે તેઓ બેઠક કરવા માટે પણ તૈયાર છે. વિધાનસભા પહેલા પર જે અમારી મુખ્ય માગણી હતી એમાંની મુખ્ય માગણી અનામતથી લઈ પાટીદાર શહીદોને સરકારી કે અર્ધસરકારી નોકરી, પોલીસ દમનમાં જે લોકો સામેલ હોય એમને શિક્ષા કરવાનું, સસ્પેન્ડ કરવાનું, આ જે સરકારે વાત કરી હતી એમાંનું એક પણ કાર્ય હજી સુધી પૂરું થયું નથી. તો ફરીથી એ જ કાર્યો પૂરા કરવા માટે અને કમ્પ્લીટ મુખ્ય મુદ્દાની લડાઈ લડવા માટે અમે આવનારા સમયમાં તમામ આંદોલનકારી અને ધાર્મિક સંસ્થાના આગેવાનો, ફરીથી લીડરો જે લોકો વિધાનસભા પહેલા અમારી જોડે હતા અને સરકાર જોડે જ્યારે પણ મીટિંગ કરી હતી એ તમામને ફરીથી ભેગા કરી અને સરકાર સામે અમે મીટિંગ કરીશું.
લાલજી પટેલે ગુજરાત સરકારને એક ગર્ભિત ચેતવણી આપી છે કે જો પાટીદાર સમાજની અવગણના થશે તો રાજ્ય સરકારે વર્ષ 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં માઠા પરિણામ ભોગવવા પડશે. લાલજી પટેલ એ પણ કહે છે કે તેમની લડાઈ એ સમગ્ર સવર્ણ સમાજની લડાઈ છે. જો રાજ્ય સરકાર બિન અનામત વર્ગને અન્યાય કરશે તો તેના પરિણામ સરકારે ભોગવવા પડશે. जो लगभग 26 सीटों अंदर मोटा भागनी सीटों पर पाटीदार समाजનું પ્રભુત્વ છે. સાથે સાથે અમારી લડાઈ એ સમગ્ર સવર્ણ સમાજની જે લોકો અનામતથી વંચિત છે એ તમામ માટેની આ લડાઈ છે. તો મને એવું લાગે છે કે જો આ બિન અનામત લોકો જેટલા પણ છે એમને જો સરકાર અન્યાય કરશે અને અમારા મુખ્ય મુદ્દા નહીં સ્વીકારે તો 100% આવનારી 2019ની લોકસભા પહેલો સરકારને ઘણું બધું માઠા પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે, જેમાં પાટીદાર સમુદાયની વસ્તી 24થી 27% છે, જેના લીધે તેનું રાજકીય મહત્વ વધારે છે. ગુજરાતમાં પાટીદાર સમાજ વિકસિત અને સમૃદ્ધ ગણાય છે. જોકે વર્ષ 2014 પછી આ સમુદાયમાં કોઈ કારણોસર ક્યાંક એવી લાગણી જન્મી છે કે તેઓ વિકાસમાં પાછળ જતા જાય છે, જેના કારણે આ સમુદાયના યુવાનોએ ઓબીસીમાં સમાવિષ્ટ કરવાની માગણી સાથે અનામત આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું. આ આંદોલન સમયે લાલજી પટેલ, હાર્દિક પટેલ સહિતના જે નેતાઓ છે અને પાટીદાર યુવા નેતાઓ છે તે સાથે હતા. જો કે સમય જતા આ નેતાઓ એકબીજાથી અલગ પડ્યા. આ પછી હાર્દિક પટેલ એ પાટીદાર અનામત આંદોલનનો એક નવો ચહેરો બનીને ગુજરાતના રાજકારણમાં સામે આવ્યો. હાર્દિક પટેલ હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસ સાથે સંકળાયેલો છે, જ્યારે લાલજી પટેલ એ એસપીજી સાથે સંકળાયેલા છે. આ નેતાઓની વચ્ચે થોડા સમય પહેલા અલ્પેશ કથિરિયા પણ પાટીદાર અનામત આંદોલનના નેતા તરીકે સામે આવ્યા. જો કે આંદોલનના 3.5 વર્ષ પછી લાલજી પટેલે અનામત આંદોલનની આ ધારને તેજ કરવા માટે અનામત આંદોલન સાથે સંકળાયેલા સમાજના તમામ નેતા, ધાર્મિક સંસ્થાઓને આહવાન કર્યું છે. જેના કારણે એક સવાલ ઉભો થાય છે કે શું પાટીદાર અનામત આંદોલન નબળું પડ્યું છે? હાર્દિક પટેલ બાદ અલ્પેશનું જે રીતે કદ વધ્યું છે તેનાથી શું લાલજી પટેલ વિચલિત છે કે પછી કોઈ ગર્ભિત ઇશારે લાલજી પટેલ ફરી આંદોલનના મેદાનમાં કૂદ્યા છે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો પાટીદાર અનામત આંદોલન જ્યારે શરૂઆત થઈ ત્યારે સરકાર ચોક્કસની ભીંસમાં આવી ગઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ત્યારે પણ સરકારને ભય હતો. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી 2017માં પણ અનેક બેઠકો ગુમાવવાનો વારો આવ્યો અને પાટીદારોએ પોતાનો અંદાજ બતાવી દીધો. પરંતુ ફરી એકવાર લાલજી પટેલે જે નિવેદન આપ્યું છે તેને લઈને ફરી એકવાર આંદોલન વેગ પકડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા જઈ રહ્યા છે. મારી સાથે સ્ટુડિયોમાં કેટલાક મહેમાનો ઉપસ્થિત છે. આ સાથે જ રાજકોટથી પણ મારી સાથે મહેમાન જોડાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ, મારી સાથે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ ચોવટિયા રાજકોટથી જોડાઈ રહ્યા છે. મારી સાથે હાલ ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયોમાં 3 મહેમાનો ઉપસ્થિત છે. મારી સાથે છે લાલજીભાઈ પટેલ કે જેઓ છે એસપીજીના અધ્યક્ષ, વજુભાઈ પરસાણા સમાજ ચિંતક, જયેશભાઈ પટેલ જેઓ પાસ કન્વીનર છે. આપ તમામનું હાર્દિક સ્વાગત. સૌથી પહેલા લાલજીભાઈ, સીધો જ પ્રશ્ન આપને. આપે જે જાહેરાત કરી, આપે કહ્યું કે તમામને હું એક મંચ પર આવવા માટે આહવાન કરું છું, શું અર્થ સમજવો આનો? બેન, 2015ના જે વર્ષ હતું એ વર્ષે અમે જયારે આંદોલનની શરૂઆત કરી એટલે નાનામાં નાની અમારા આગેવાન તરીકે કોઈ પણ જાહેરાત કરે એટલે હજારો લાખોની ભીડ આવતી હતી અને એના કારણે સરકાર ઉપર પ્રેશર થઈ અને સરકારે અમને ઘણીવાર ચર્ચા કરવા માટે પણ બોલાવેલા હતા. એના પછી જે ઇલેક્શન આવ્યું 2017નું અને એમાં ઘણા લોકો ભાજપ સાથે, ઘણા લોકો કોંગ્રેસ સાથે જોડાઈ ગયા અને એના કારણે પાટીદાર સમાજનું ધીમે ધીમે મોરલ ડાઉન થતું ગયું અને એના પછી અત્યારે અમારે પબ્લિક ભેગી કરવા માટે જ્યારે સમાજને આહવાન કરીએ છીએ એટલે અમે જે ધારીએ એટલી પબ્લિક આવતી નથી. તો એનું કારણ જ્યારે અમે પબ્લિકની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે પૂછીએ છીએ કે કેમ આવું બન્યું, ત્યારે રાજકીય લોકો જે જતા રહ્યા એના કારણે જે મોરલ તૂટ્યું છે એ મોરલ ફરીથી મજબૂત કરવા માટે અમે તમામ જે રીતે પહેલા કોઈ બેનર નહોતું કે કોઈ ચહેરો નહોતો અને ફક્ત સમાજના મુખ્ય મુદ્દા ઉપર એનું ફક્ત ને ફક્ત અનામત ઉપર હજારો ને લાખો લોકો ભેગા થયેલા હતા. એ જ મુદ્દા ઉપર ફરીથી આજે અમે વિચાર્યું બધા આગેવાનો એસપીજીના કે ફરીથી આપણે પાટીદારના બેનર ઉપર અને સમગ્ર સવર્ણ સમાજને સાથે રાખી અને જો આ જ મુદ્દા ઉપર ફરીથી આંદોલન કરીશું અને તમામ આગેવાનને રૂબરૂ મળી ફોન ઉપર ચર્ચા કરી અને આવનારા સમયની અંદર બધાને એક સ્ટેજ ઉપર લાવીશું તો તમામ વડીલો, તમામ યુવાનો, ધાર્મિક સંસ્થાના આગેવાનો અને જેટલા પણ સક્રિય આંદોલનમાં ચહેરા હતા
એ તમામને ભેગા કરીને ફરીથી અમે મિટિંગ કરી અને આગામી રણનીતિ નક્કી કરી. લોકસભા પહેલા કઈ રીતે વિશાળ સમુદાયમાં પાટીદારનું સંમેલન બોલાવવું કે પાટીદાર કઈ રીતે એકઠા કરવા અને કઈ પદ્ધતિ ઉપર ચાલવું, આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આજે જાહેરમાં અમે મારા લેટર પર બધાને આહવાન કર્યું છે અને બધાના હવે સામેથી રિપ્લાય પણ આવવા માંડ્યા છે અને બધાને સારો એવો પ્રતિસાદ પણ આપ્યો છે કે ના લાલભાઈ તમે આ કરો, અમે બધા તમારી સાથે છીએ. બિલકુલ વજુભાઈ, જે પ્રકારે લાલજીભાઈ કહી રહ્યા છે કે તેઓને લાગ્યું કે કદાચ કેટલાક નેતાઓ જે છે તે કોઈ રાજકારણ સાથે જોડાઈ ગયા હોવાને કારણે કદાચ આંદોલન જે છે તેને ધીમી ગતિ થઈ ગઈ. આ પ્રકારે જાહેરાત કરવી પડી. 2017ની ચૂંટણી સુધી તો મનામણા પણ ચાલતા રહ્યા. સરકાર દ્વારા પાટીદારો જે છે તેઓની સાથે બેઠકો પણ થઈ. ત્યારબાદ ચૂંટણી પતી ગયા પછી જે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા તેના સાક્ષી કદાચ તમે અને હું બધા છીએ. જે ઉપવાસ કરવામાં આવ્યા હતા તેને પણ સરકારે મચક ન આપી. તો હવે આનો અર્થ શું સમજવો કે ખરેખર પાટીદાર આંદોલનને વેગ આપવાની જરૂર પડી લાગે છે, એટલા માટે જ એસપીજી દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી? લાલજીભાઈએ અત્યારે હમણાં બહુ સરસ મજાની એક વાત કરી. જી, તમામ બિન અનામત સમાજને સાથે લઈને ચાલવાની વાત કરી છે. એક આવકારદાયક એમનો પોતાનો નિર્ણય છે, એમ મારું પોતાનું અંગત મંતવ્ય છે. એટલા માટે કે બિન અનામત જે લોકોને આ અનામતનો લાભ નથી મળતો, જેનું કૌશલ્યવાન લોકો જે છે, કૌશલ્યવાન લોકો છે કે જેને યોગ્ય પદ કે અમુક જગ્યા ઉપર ચોક્કસ પહોંચી શકતા નથી, કૌશલ્યવાન છોકરાઓ દીકરીઓ એ નહીં પણ એના કારણે ભારત દેશને બહુ મોટું નુકસાન જાય છે. અનામતને કારણે ખૂબ જ મોટું ભારતને પોતાને અનામત જ ન હોવી જોઈએ. અનામત હા એક જ હોવું જોઈએ. અનામત નહીં હોવું જોઈએ. ગરીબીના ધોરણે એ અનામત આવવું જોઈએ. ભારત વર્ષે આખા સેન્ટ્રલ ગવર્મેન્ટે વિચારવાની જરૂર છે. બિન અનામત લોકોને ખૂબ જ મોટો નુકસાન જઈ રહ્યું છે અને અત્યારે ધીમે કરતા એ એટલા બધા નારાજ થયા છે બધા કે જે કેલિબર હોવા છતાં, એનામાં શક્તિ હોવા છતાં એ યોગ્ય જગ્યા સુધી પહોંચતા નથી. હાર્દિક પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવતું હતું આ પહેલા પણ, ત્યારે જ્યારે કહી શકાય અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી બધા સાથે હોતા હતા, ત્યારે હાર્દિકે તો હંમેશા એ સૂર વ્યક્ત કર્યો કે કોઈનો હક છીનવવામાં અમે નથી માંગતા, અમે કોઈના હક છીનવી નહીં, પરંતુ અમારો હક માંગીએ છીએ. આપ જણાવી રહ્યા છો કે અનામત જ ન હોવી જોઈએ. ત્યારે જો આ પ્રકારની માંગણી કરશો, અનામત કરતા ગરીબીના ધોરણે હોવી જોઈએ, એક આર્થિક મુદ્દાના ધોરણે. પાટીદારોનો પણ એ જ વાત કરવા છે કે જે આર્થિક નબળા રહી ગયા છે એ ભાઈઓને અનામત મળવી જોઈએ, નહીં કે તમામ પાટીદારોને. જે નબળા રહી ગયા છે એને અનામત મળવી જોઈએ. બ્રાહ્મણ છે, ક્ષત્રિયો છે, અનેક જ્ઞાતિઓ છે કે જેને આર્થિક મુદ્દાઓને જે આર્થિક રીતે નબળા હોય એને તમામને ઊંચા લાવવા માટેની પેલી હોય છે. તમામ સરકાર, પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એમણે જ્ઞાતિવાદમાં આ દેશને પીખી નાખ્યો છે અને એક જ્ઞાતિ બીજી જ્ઞાતિથી સામે આવી ગઈ છે. જે જ્ઞાતિનું જૂથ બળ વધારે એના વોટિંગ ઇઝીલી લઈ શકાય છે, સહેલાઈથી લઈ શકાય. સરકાર ચલાવવા માટે આ અનામતનું એક તૂત મોટું અને એક મોટું પેલું સરકાર ચલાવી રહી છે. પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ બંને અનામતના ઓથા નીચે રાજ કરી રહી છે. લોકહિતમાં હોવું જોઈએ. જી બિલકુલ. જયેશભાઈ, યુવાઓ ખૂબ જ મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાયા હતા. યુવાઓ અને મહિલાઓ પણ થાળી વેલણ વગાડી સરકારનો વિરોધ કરતી દેખાઈ હતી આંદોલનને લઈને, પરંતુ આંદોલનની મજબૂતાઈને લઈને સવાલ ચોક્કસથી ઉઠવા લાગ્યા અને કદાચ એટલા માટે જ આજે લાલજી પટેલે પણ જાહેરાત કરવી પડી આ પ્રકારની. શું યુવાઓનું મનોબળ તૂટી રહ્યું છે? પહેલાં તો લાલજીભાઈની જે જાહેરાત છે એને અમે આવકારીએ છીએ. ખૂબ સરસ જાહેરાત છે અને પહેલાંથી પણ આજે લાલજીભાઈ છે, હાર્દિક છે, તો રામ લક્ષ્મણની જોડે જેવા છે. ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ ગાંધીજી ત્રણેય લોકો એક આંદોલનના ક્રાંતિકારી જ હતા. એવી જ રીતે તમામ લોકો સમાજની માંગ માટે કટિબદ્ધતાથી છેલ્લા 4 વર્ષથી લડી રહ્યા છે. સ્ટેજ પર દરેક ઘણા બધા કાર્યક્રમોની અંદર ભેગા કાર્યક્રમો થયેલા છે. ના ઘણા હમણાં જે આ અલ્પેશ કથિરિયાને છોડાવવા બાબતની મીટિંગ હતી, તમામ કાર્યક્રમો જે કાર્યક્રમો એ રીતના હોય છે. એના પછી વિજાપુરમાં પદયાત્રા થઈ હતી, ત્યાં પણ પાસ એસપીજી ભેગું હતું. એટલે કોઈ એવા અલગ કરવાની વાત નથી. એ માત્ર ને માત્ર સરકાર દ્વારા એક પ્રોપોગન્ડા ઉભો કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક અલગ બતાવવા માટેનો. એ જ પ્રોપોગન્ડા પહેલા લેવા કડવાના ભાગમાં વેચવામાં આવતો હતો. આજે પાસ એસપીજી ના અન્ય સંગઠનોના નામે વેચવાની પ્રયત્ન સરકાર દ્વારા. જવાબદાર કોણ? પાસ અને એસપીજી અલગ કેમ? પાટીદારો એક જ નહીં? પણ એ અલગની કોઈ વાત જ નથી. પાસ છે, એસપીજી છે અને અન્ય ઘણા સંગઠનો, જેમ ખોડલધામની વાત કરીએ, ઉમિયાધામ છે, ઘણી સંસ્થાઓ છે
ક્યાંક ને ક્યાંક સમાજને કંઈક બેનિફિટ થાય એ દિશામાં એ હિતની અંદર વિચારતી જ હોય છે. આપણે ખોડલધામની જ વાત કરીએ જયેશભાઈ, આપણી સાથે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ ચોવટિયા પણ જોડાયેલા છે રાજકોટથી. તેમની સાથે તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ. દિનેશભાઈ, હંમેશાથી એવું થતું રહ્યું છે, ભલે કોઈ સામે આવીને ખોલીને ન બોલે, પરંતુ ખોડલધામ અને ઉમિયાધામ આ સંસ્થા જે છે તે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલી હોવાના આક્ષેપો થતા રહ્યા છે. ઘણીવાર એવું થયું છે કે પાટીદારોનો મુદ્દો અલગ હોય અને સરકાર સાથે મંત્રણા કરવા ખોડલધામ કે પછી ઉમિયાધામ દ્વારા સભ્યો જતા હોય છે. ત્યારે શું એવું સમજી લેવું કે જે પ્રકારનો માહોલ સર્જાયો છે, આંદોલનને લઈને હવે આહવાન કરવું પડી રહ્યું છે, તેમાં ખોડલધામ અને ઉમિયાધામને ઇન્વોલ્વ કરવા ખૂબ જ જરૂરી બની ગયા છે, કારણ કે તે સરકાર સાથે વધારે નજર આવે છે. પહેલી તો વાત એ છે ઝરણાબેન કે ખોડલધામ અને ઊંઝાધામ અલગ અલગ છે જ નહીં, સમગ્ર પાટીદારની બંને સંસ્થાઓ છે. બીજી વાત કે ખોડલધામ અને સિદ્ધસર ઊંઝાધામ સરકારની નજીક છે કે સરકારની દૂર છે, ઈ પ્રોપરગંડા ભાજપના મિત્રોએ કે ભાજપના કહેવાતા લોકોએ જે સમગ્ર પાટીદાર સમાજની પાછળ રહીને આ ઝઘડા કરાવવાનું જે મૂળ છે એ લોકોનો આ પ્રોપરગંડા ઉભો કરેલો છે આખા ગુજરાતમાં. પાટીદાર સમાજ અને સંસ્થાઓ બંને એક જ છે, અલગ છે જ નહીં. આજે સંસ્થાઓ છે તો પાટીદાર સમાજ છે ને પાટીદાર સમાજ છે તો બધી સંસ્થાઓ છે. પાટીદાર સમાજ દરેક પછી સિદ્ધસર વાળા જે સાઈડ ના હોય તો એની સાથે જોડાયેલા છે, ખોડલધામ વાળા પાટીદાર સમાજના આગેવાનો એટલે મારી આ બધા એક સમગ્ર પાટીદાર સમાજ આખા ગુજરાતનો એક જ છે. આ પ્રોપરગંડા પોલિટિકલી લેવલ અને ખાસ કરીને ભાજપ વાળા ઉભો કરવા માંગે છે અને પાટીદાર સમાજમાં કડવા લેવા વાદ કરી સિદ્ધસર અને ખોડલધામ કે ઊંઝાધામ કરી અને ભાગલા કરવાની જે નીતિ કરી રહી છે, એસપીજી ને પાસમાં જે કરી રહી છે એ જ રીતે, પણ એ શક્ય નહીં થાય. હવે સમગ્ર પાટીદાર સમાજ ગુજરાતનો સમજી ગયો છે. બિલકુલ, આને આ આપણા ભારત દેશમાં ચાલતું આવ્યું છે દિનેશભાઈ. અંગ્રેજોનો જમાનો હોય ત્યારે પણ ભાગલા પાડોને રાજ કરવાની નીતિ હતી અને અત્યારે જે આક્ષેપ થઈ રહ્યા છે કે સરકાર આ રીતે ભાગલો પાડોને રાજ કરવાની નીતિ અપનાવી રહી છે, પરંતુ એ સવાલ એ છે કે શા કારણે સમાજમાં ફાંટા પડી જાય છે. લાલજીભાઈ, આપે જે પ્રમાણે જણાવ્યું છે, હવે તમામ સંસ્થાઓને આપણે સહકાર આપવા માટે એક મંચ પર આવવા આહવાન કર્યું છે, ત્યારે આપ કઈ કઈ સંસ્થાઓ પાસેથી સહકારની અપેક્ષા રાખો છો? હવે જો આંદોલન શરૂઆત કરી અમે જ્યારે 2015, તો એ વખતે એસપીજી દ્વારા અમે આયોજન કરેલું. એના પછી 25 ઓગસ્ટ પછી પાટીદાર અનામત આંદોલન સમિતિ આવી, એના પછી નાની નાની ઘણી બધી સંસ્થાઓ આવી. તો જે સંસ્થાઓ હોય અને સંસ્થાના ચાહકો બધા યુવાનો ઘણા બધા હોય છે, અને જ્યારે સમાજની માગણી આવે છે ત્યારે અમારા બધાનો રસ્તો સીધો એક જ છે કે ભાઈ પાટીદાર સમાજને અનામત અપાવી, પાટીદાર સમાજના શહીદોને ન્યાય અપાવો. જે લોકોએ ગુજરાતની અંદર રસ્તો એક જ છે લાલજીભાઈ, સંસ્થાઓ એક જ છે, પાટીદારો એક જ છે, તો આ પ્રકારે આહવાન કરવાની જરૂર શું કરવા પડે છે જાહેર માધ્યમોમાં? આહવાન એટલા માટે કરવું પડે છે કે વિધાનસભા પહેલા અમે જે રીતે એકત્રિત થતા હતા એ જ રીતે જ્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને જો પાટીદાર સમાજને લાભ અપાવવો હશે તો એ રીતે ફરીથી અમે એકત્રિત થઈશું. લોકસભાનું ઇલેક્શન આવે છે એટલા માટે પાટીદાર સમાજ ફરીથી જાગી ગયો? ચોક્કસ, લોકસભા ઇલેક્શન પહેલા જ જો અમને મળી શકે, કારણ કે આચારસંહિતા પહેલા જો પાટીદાર સમાજને અમારા જે મુખ્ય મુદ્દા સરકાર જાહેર કરે તો જ એનો લાભ અમે અપાવી શકીએ. બાકી વિધાનસભા પહેલા પણ અમારી ઘણી બધી મીટિંગો થઈ હતી. આ મુખ્ય મુદ્દા પર સરકાર જોડે પણ ચર્ચા થઈ હતી. મોકો છે, મારે ચોકો મારવો જ પડશે, કારણ કે વિધાનસભા વખતે ચાન્સ હતો, હવે 26 બેઠકો માટેનો જંગ છે, તો હવે ફરી એકવાર ચોકો મારવાની જરૂર છે, કારણ કે વિધાનસભામાં તો આ ચોકો મારવાનો છે, અમારા પોતાના માટે નથી મારવાનો. અમે જે બધા બેઠા છીએ, જે આંદોલન કરી રહ્યા છીએ, એમને પોતાના માટે ચોકો મારવા નથી, પણ સમાજને આ લોકસભાના ચૂંટણી પહેલા સમાજને કંઈ અપાવી શકીએ એના માટે અમે વાત કરીએ છીએ. અને એના માટે સમગ્ર સમાજના તમામ આગેવાનો એક કરી અને જ્યારે અમે સંમેલન કરીશું એટલે એક છો કે એક કરવાના છે લાલજીભાઈ? નહીં, એક એટલે અમારી જે મંજિલ છે એક છે, પણ દરેકના વિચારો બધાના અલગ અલગ છે. આજે યુવાનો હોય તો એના વિચારો અલગ હોય. કેવા વિચારો અલગ છે લાલજીભાઈ? દરેકના યુવાનોના વિચાર એટલા માટે અલગ હોઈ શકે કે યુવાન દાખલા તરીકે 25 વર્ષના નીચેના જે બધા યુવાનો હોય એ થોડા તળવડિયા યુવાનો હોય, એના પછીના અમારા જેવા યુવાનો હોય એ બધા બુદ્ધિથી કામ કરતા હોઈએ છીએ, અને વડીલો છે જે એમના અનુભવથી અમે કામ કરતા હોઈએ છીએ. આ બધાનો જ્યારે સંગમ થાય એટલે 100% સફળતા મળે. લાલજીભાઈ, એવું લાગે કે યુવાઓ જે છે તેઓ પોતાની રીતે કરવા માંગે છે આંદોલન, અને વડીલોનું સહકાર નથી લેવામાં આવતો, એના કારણે આંદોલન અલગ ફાંટે ફંટાઈ જાય છે? નહીં, અત્યાર સુધી બધાનો સાથ સહકાર મળ્યો છે, એટલે હજારો ને લાખોની સંખ્યામાં અમે ભેગા થયા છીએ. પણ ફરીથી મેં કહ્યું ને 2017 પહેલા જે રીતે સરકારે અમારી જોડે વાયદા કર્યા હતા કે તમારા બધા જ મુદ્દા અમે સોલ્યુશન
લાવીશું, જ્યારે અમારી સરકાર આવશે એટલે અમે બધું પૂરું કરીશું. એ મુદ્દા અમારા મુખ્ય મુદ્દા પૂરા થયા નથી, એટલે હવે લોકસભા પહેલા અમે બધા ભેગા થઈને મુખ્ય મુદ્દા પૂરા ના થાય ત્યાં સુધી અમે લડતા રહીશું. હાર્દિક પટેલે તો ભાજપની સરકાર જ પડી ભાંગે તે માટે ગામડે ગામડે જઈને પ્રચાર કર્યો હતો અને આપના જ પક્ષમાંથી કેટલાક લોકો, આપના જ મતલબ પાસ કે પછી એસપીજી માંથી કેટલાક લોકો ભાજપ અને કોંગ્રેસમાં જોડાઈ પણ ગયા હતા. ત્યારે એવી અપેક્ષા કેવી રીતે રાખવાની કે આ સરકાર બને તો અમારા મુદ્દાઓ સાંભળશે? કારણ કે કોંગ્રેસ આવે કે ના આવે પરંતુ ભાજપ જાય એ માટેના પ્રયત્નો તો ચોક્કસથી હાર્દિક પટેલે કર્યા હતા. જો મેં એ જ કહ્યું કે દરેકના વિચારો અલગ અલગ હોઈ શકે. અમારો ઈરાદો કોઈ એવો નહોતો કે ભાજપની સરકાર ઉઠલાવીને કોંગ્રેસની સરકાર લાવી અને કોંગ્રેસની સરકાર આવશે તો અમારા મુદ્દા બધા પૂરા થઈ જાય, એવું છે જ નહીં. પણ જ્યારે જે સરકાર હોય એના સામે જ્યારે આંદોલન ચાલી રહ્યું હોય તો સ્વાભાવિક છે કે એનો બેનિફિટ કોંગ્રેસને મળતો હોય છે. અને અમે એ જ વસ્તુ કહેવા માંગીએ છીએ, જો આ જ સરકાર અત્યારે જો જાહેરાત કરીને અમારા મુદ્દા સોલ્યુશન કરતી હોય તો અમે બધા એના તરફી આવી અને બધા સમાજ જાહેરાત આ પ્રકારની કોંગ્રેસ પાસે તો કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસ આ પાટીદારોને અનામત આપી શકે એવો એક પણ મુદ્દો એમણે જાહેર કર્યો નથી. વિધાનસભા પહેલા વજુભાઈ જાહેરાત પણ કરી હતી કે અમારી સરકાર આવશે તો પાટીદારોને અનામત આપી દેવામાં આવશે, પરંતુ એ કેવી રીતે અપાશે તે જાહેરાત નહોતી કરી. રાષ્ટ્રીય લેવલે પણ એ લોકો નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ વાળાની નિષ્ફળતા તમામ લોકોને સામે આવી છે. ફક્ત એટલું જ કે સવર્ણ તમામ 78 જ્ઞાતિ જો એક થાય, એક મંચ ઉપર આવે તો આ સરકારને વિચારવું પડે ગરીબીના ધોરણે. એટલું તમે વજુભાઈ રોંગ ટ્રેક ઉપર જાઓ છો. ભાજપ કોંગ્રેસની કોઈ વાત નથી. આમાં જે કોંગ્રેસની ભાજપની વાત કરો છો તો ભાજપે આપવું હોય ગુજરાતમાં તો મહારાષ્ટ્રમાં આપ્યું છે ભાજપની સરકાર. મહારાષ્ટ્રમાં દિનેશભાઈ કેમ આપ્યું છે? કયા મુદ્દા સાથે આપને ખબર છે? આ મામલો હજી કોર્ટમાં છે દિનેશભાઈ. મામલો કોર્ટમાં છે દિનેશભાઈ, હજી અપાઈ નથી ગઈ. કોર્ટ નક્કી કરશે આ મુદ્દે. અને બિન અનામત વર્ગ માટે પણ જાહેરાત તો સરકારે કરી હતી આનંદીબેન પટેલે પદ છોડ્યા પહેલા. દિનેશભાઈ આપને ખબર છે કયા મુદ્દા પર એક વાત એના પર કરવા માંગુ છું કે મહારાષ્ટ્ર દિનેશભાઈ પાસેથી આપણે સાંભળીએ જયેશભાઈ, પછી આપણે દિનેશભાઈ સરકાર જાહેરાત કરી શકતી હતી પણ ખોટી જાહેરાત ન કરવા માંગતી હોય તો સરકાર, એવું પણ બને ને દિનેશભાઈ? એવું તો છે કે સરકાર છે એટલે આપણે આ પ્રકારના આક્ષેપો કરીએ. મહારાષ્ટ્રમાં જાહેરાત કરવામાં આવી પરંતુ કયા આધારે કરવામાં આવી છે આપ જાણો છો? હજી કોર્ટમાં છે આ મામલો. દિનેશભાઈ સરકાર કોઈની પણ હોય, આપણે કોઈ પણ મુદ્દા વગર સરકાર પર ચડી ન બેસાય ને. ખોટી સાચીનો જી સરકાર કોઈ પણની નહીં સરકાર કોઈ પણની હોય તો ત્યાં ભાજપ સરકાર હતી, એમને એમના મતને વોટ બેંક સાચવવા માટે આપ્યો છો કે ખોટી આપી અનામત પ્રથા? તો આપી તો ખરી ને. ગુજરાતમાં શા માટે એ પણ પ્રયોગ કરવા કે હા કહેવા માટે રાજી નથી કે સામાન્ય કોઈ પ્રોસિજર કરવા માટે પાટીદારોને પણ સમગ્ર ગુજરાતની સવર્ણ સમાજ માટે ભાજપ સરકાર તૈયાર નથી? આપ કહો છો ખોટું, હાલો કોર્ટમાં મુદ્દો છે તો ગુજરાતનો મુદ્દો સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજનો કોર્ટમાં જશે. જો એની કરાવવા છે અને વર્ગ વિગ્રહ ફેલાવવાની વાત છે. સમસ્યા ત્યાં જ છે ને દિનેશભાઈ, વર્ગ વિગ્રહ કોઈ પણ સરકાર કરાવે કે કોઈ પણ પક્ષ કરાવે, વર્ગ વિગ્રહ થાય છે કયા લોકોથી? આપણા જેવા લોકોથી તો થાય છે. આપણે તો મોકો આપીએ છીએ સરકારને. જાતિવાદમાં આપણે જ વેચાઈએ છીએ. જી દિનેશભાઈ, દેશને નુકસાન જાય છે. આ જ્ઞાતિવાદ, અનામત પ્રથા જ્ઞાતિવાદમાં વેચી નાખવાનો મૂળ છે. જી બિલકુલ. અને આપણે દરેક પક્ષને એ પરવાનગી આપી દઈએ છીએ વજુભાઈ ખૂબ જ સરળતાથી કે આપણામાં ફાંટા પાડે અને રાજ કરે. દિનેશભાઈને આપણે એક પ્રશ્ન, દિનેશભાઈ મારે માત્ર એટલું જાણવું છે, જે પ્રકારનો માહોલ સર્જાયો હતો પાટીદાર એક આગેવાનના અવાજ પર અસંખ્ય પાટીદારો એકઠા થઈ જતા હતા અને જીએમડીસી ગ્રાઉન્ડમાં હમણાં તાજો દાખલો છે, આપણે દૂર જવાની જરૂર નથી, 3 વર્ષ પહેલાનો. હવે શા કારણે આવી જાહેરાત કરવાની જરૂર પડે? પાટીદારો એક હતા અને છે એ પ્રકારે જો આપ પણ માનતા હો તો પછી આવી જાહેરાત થકી જ લોકોને જોડે કરવાની જરૂર શું કરવા પડે? તો આખરે પાટીદારો એક છે ને દેખાતા નથી કે પછી ખરેખર એક કરવાની જરૂર છે? પહેલી વાત બેન એ છે, કોઈ પણ સમાજ હોય એનો નાનો મોટો પ્રસંગ હોય તો ઇન્વિટેશન બધાને આપવું પડે, જાણ કરવી પડે. જે તે વખતે જીએમડી ગ્રાઉન્ડમાં આવી જ રીતે જાણ કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજોને અને સાથે જોડાણા હતા અને બધા ભેગા થયા હતા. આ વખતે પણ એવો કોઈ ઇસ્યુ જ નથી. આ વખતે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજને આપણે જાણ કરીએ છીએ કે ભાઈ આ સરકારે આટલા વખત સુધી આપણને લોલીપોપ આપી છે
તો આપણે ફરીથી ઉગ્ર આંદોલન કરી અને આ સરકાર સામે લડાઈ કરવી જોશે. એટલે પાટીદાર સમાજમાં કોઈ ફાટા નથી, એસપીજી કે પાસમાં કોઈ ગ્રુપિઝમ નથી, સામાજિક સંસ્થાઓમાં જેમાં પણ કોઈને ક્યાંય પ્રોબ્લેમ નથી. આપણી ત્યાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય, એ ગુજરાતી કલ્ચર છે, તો આપણે બધાને ઇન્વિટેશન આપીએ છીએ, કંકોત્રી લખીએ છીએ, ન્યૂઝપેપરમાં જાહેરાત આપીએ છીએ. તો આ તો સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજને એકઠા કરવાની વાત છે. લાલજીભાઈ હોય, પછી હાર્દિકભાઈ હોય, કે ભાઈ આપણે કથિરિયા હોય અલ્પેશ, તો એના થ્રુ સમગ્ર ગુજરાતની જનતાને, ગુજરાતના સમગ્ર સવર્ણ સમાજને, પાટીદાર સમાજને જાણ કરવા માટેની વાત છે. આમાં અલગ છે કે ભેગા છે કે જુદા છે એવો કોઈ પ્રશ્ન જ નથી. અને બીજું બેન એવું છે કે જ્યારે 3.5 વર્ષની આટલી લોબી લડાઈ થઈ હોય, આટલા બધા જ્યારે પાટીદાર સમાજના ભામાશાઓ દ્વારા આટલા બધા અમે કાર્યક્રમ કર્યા હોય, એટલે આ તો પાટીદાર સમાજ જ છે કે 3.5 વર્ષ સુધીની ફાઇટ કરી શકે. બાકી અને મજબૂત સમાજમાં બધા ભામાશાઓ છે જે અમને આર્થિક રીતે મદદ કરે છે, એના લીધે લડી શકીએ છીએ. બાકી બીજાની કોઈની તાકાત નથી કે આટલું બધું યુદ્ધ આટલા 3.5 વર્ષ સુધી લડી શકાય. તો એ જ વસ્તુ જ્યારે 3.5 વર્ષની આટલી લોબી મેરેથોન દોડે હજી મળ્યું નથી, લડવાનું હોય, ત્યારે આ સમાજને ફરીથી એ જ રસ્તા ઉપર અને બધાને એક કરવા માટેની અમે પહેલ કરીએ છીએ. બાકી દરેકના અંદર દિલમાં છુપાયેલું છે કે ભાઈ આ સમાજની સાચી લડાઈ લડી રહ્યા છે ને અમારે અમને સહકાર આપવો પડશે. બિલકુલ બિલકુલ લાલજીભાઈ, એક છે જે આખી સંસ્થાઓ છે, એક છે પાટીદારો, એક છે, ત્યારે આખરે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ખાટલે મોટી ખોટ સર્જાઈ છે ક્યાં? અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, તમામ પાટીદાર અગ્રણીઓ, તમામ સંસ્થાઓ એક છે, ખોડલધામ હોય કે પછી ઊંઝા ધામ, આ તમામ સંસ્થાઓ એક છે. તે છતાં પણ આજે હાર્દિક પટેલે જે જાહેરાત કરી છે તેના પર સવાલ જરૂરથી થાય કે આખરે સમાજે એક થવાની ખરેખર જરૂર છે કે પછી સમાજ એક જ છે? તેના પર ચર્ચા ચાલી રહી છે. વજુભાઈ, આપને શું લાગી રહ્યું છે, આંદોલન હવે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે? આંદોલન માટે એટલું કહીશ કે દાખલા તરીકે મહારાષ્ટ્રમાં જે ધોરણે આપ્યું, એ જ ધોરણે એ જ દિવસે, વળતા દિવસે રાજ્ય સરકારે પાટીદારો માટે જાહેર કરી દેવાની જરૂર હતી. ભલે પછી કોર્ટમાં જાય, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે આ મુદ્દો છે એ રાષ્ટ્રીય લેવલનો મુદ્દો હોય. આખા રાષ્ટ્રના તમામ બિન અનામત લોકો જો આંદોલન છેડે તો સરકારે વિચારવું પડે. કારણ કે મોટામાં મોટો અન્યાય કૌશલ્યવાન જે લોકો છે, જે લોકો બુદ્ધિશાળી છે, જે લોકો જેનામાં કેલિબર છે, એને મોટું નુકસાન જઈ રહ્યું છે. 70 વર્ષ પછી સમાજને ગરીબીના ધોરણે રાખવું આ એક મોટી કૂટનીતિ છે. અને રાજનેતાઓનું બધાનું જો મોટામાં મોટી સંપત્તિ હોય તો ગરીબી એ એની મોટામાં મોટી સંપત્તિ છે. ગરીબીના કારણે એ લોકોના વોટ ખેંચી શકાય છે અને એ જાતિને ગરીબી રાખવી એ એની એક નીતિ છે. ગરીબી એ એક કલંક છે દેશનું, પરંતુ એ કલંક તમામ રાજકીય પક્ષો જાળવી રાખવા માંગે છે. એટલા માટે કે વોટ જો કોઈ આપતું હોય તો આ ગરીબ લોકો 500 રૂપિયા આપી દો સવારમાં અને વોટ બેંક સુધી ખેંચી જાઓ. રૂપિયાથી જ ચૂંટણીઓ લડાય છે. રાષ્ટ્રપતિના મતની કિંમત અને ગરીબ ઝૂંપડામાં રહેતો, દારૂ પીતો, દરિદ્ર, દૂર, દારૂણ, એના મતની કિંમત બેની એક સરખી છે. માટે ગરીબ રાખો અને રાજ કરો, એ નીતિ આ દેશની છે. અને અનામત ચાલુ રાખો અને એને ભીખના તાંબડામાં નાખ્યા કરો. એક વૃત્તિ થઈ ગઈ છે. અને પેલાને હરામનું ખાવું એ અમારો જન્મસિદ્ધ હક છે. એ લોકોને એવું થઈ ગયું છે કે હરામનું ખાવું એ અમારો જન્મસિદ્ધ હક છે. અને સરકારે આપેલી મદદ ઉપર જ જીવવું, મદદ ઉપર જ જીવવું, એવી એની વૃત્તિ થઈ ગઈ છે. એ વૃત્તિમાંથી જો દેશ બહાર નહીં આવે તો રાજ ખરાબ થઈ જશે. વજુભાઈ, આપ માનો છો કે આ પ્રકારે સરકારે આપેલું જ ખાવું એ વૃત્તિ થઈ ગઈ છે, તો હવે એ જ વસ્તુ માંગવી છે સરકાર પાસે ફરીથી પાટીદારો એ માંગવા નથી માંગતા, પરંતુ કૌશલ્યતા ઉપર ખા છે. હું તમને વાત કરી દઉં, કૌશલ્યતા ઉપર ખા છે. જ્યારે શિક્ષણની અંદર 90% આવે છે ને જે એડમિશન થી વંચિત રહી જાય છે, એને લઈને એક પ્રશ્ન ઉભો થયો છે. જ્યારે કોઈ પણ ડિગ્રી પ્રાપ્ત કરી લે છે અને પછી રોજગારીની અંદર જેને મુશ્કેલી પડે, આ મુદ્દો બેઝિક છે. એટલે આની સમસ્યા ઘર ઘરમાં છે અને એટલે આ મુદ્દો ઊંચો થયો છે. અને સરકારને આજે નહીં તો કાલે આવનારા દિવસોમાં જો એની ખુરશી ટકાઈ રાખવી હોય તો આના પર ક્યાંક ને ક્યાંક ચોક્કસ વિચારવું પડશે. નહીતર સરકાર બદલાતા પણ વાર નહીં લાગે. એક પણ સરકાર બદલાઈ જાય, બીજી પણ બદલાઈ જાય. આ મુદ્દો જે છે ઘર ઘરનો મુદ્દો છે ને, એનું નિરાકરણ લાવવું એ કોઈ પણ સરકાર, બિન અનામત વર્ગના હજારો વિદ્યાર્થીઓ, છોકરાઓ અત્યારે પરદેશ જઈ રહ્યા છે. આપણું બુદ્ધિમાં બુદ્ધિ, આપણું જે ધન છે રાષ્ટ્રનું જે મૂલ્ય છે
એ અત્યારે પ્રદેશ જઈ રહ્યું છે. આ સરકાર કેમ જાગતી નથી કે આવું મૂલ્યવાન તો પછી એવું આંદોલન કરવું જોઈએ ને? તો વજુભાઈ તો પછી એવું આંદોલન કરવું જોઈએ કે અનામત હોવી જ ના જોઈએ, અનામત જોઈએ, એ પ્રકારનું આંદોલન તો પછી મતલબ જ નથી. ગરીબીને ગરીબ લોકો છે એને ઊંચા લાવવા, તો પછી એવું આંદોલન કરવું જોઈએ ને વજુભાઈ? ગરીબ લોકોને ઊંચા લાવવા જોઈએ. પરંતુ તમે સાંભળી લો, હું એટલું કહીશ, એક મિનિટ તમે સાંભળી લો. જે પ્રથમ નંબરનો પ્રથમ નાગરિક ગુજરાતનો મુખ્યમંત્રી બની ગયો હોય, એના દીકરા દીકરીઓ વારંવાર ચોથી પાંચમી પેઢી અનામત લે છે, અને જેને ખરેખર જરૂરિયાત છે એ લોકો સુધી પહોંચતું નથી. વાળું લેવા વાળા, વાળું દેજો વાળું, એના બાળકોને ઊંઘી જાય છે, એની માં જઈને ખવડાવે છે, એને અનામત પહોંચ્યું નથી. કાંધનો કેરો ખાઈ જાય છે, છેવાડા સુધી પહોંચ્યું નથી. તમે આદિવાસીમાં જાઓ તો ગરીબમાં ગરીબ આદિવાસીને કોઈ સરકારે કૂટનીતિ રાખી છે. કોઈ પણ સરકારે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એની ભયંકરમાં ભયંકર કૂટનીતિ છે. અતિ ગરીબ હોય એને અનામત મળવું જોઈએ, પરંતુ જે સંપન્ન લોકો છે એ વારંવાર અનામત મેળવે છે. એના છોકરા ચોથી પેઢી અનામત મેળવે, શરમ નથી આવતી. જી વજુભાઈ, આજ જો મુદ્દો આજ હોય મુદ્દો, તો પછી પાટીદાર સમાજ આંદોલન જોઈએ એના કરતા અનામત જોઈએ એના કરતા અનામત જ ન હોવી જોઈએ તે મુદ્દે લડવું જોઈએ. અનામત કરતા ગરીબ લોકોને આપણે ઊંચા લાવવા જોઈએ. આર્થિક મુદ્દો તો પછી એ જ મુદ્દો બનાવી દેવામાં આવે, બનાવવો જોઈએ. પરંતુ સરકાર કોઈ પણ ગરીબોને વધારે ગરીબ રાખી અને બીજા બિન અનામતના લોકોને એકઠા થઈ અને આંદોલન ઉઠાવવું જોઈએ. કદાચ પાટીદારો જાણે છે કે જો આ મુદ્દે આંદોલન લાલજીભાઈ સૌથી પહેલા બોલ્યા કે બિન અનામત તમામ જાતિઓ એક થઈ અને અવાજ ઉઠાવવો જોઈએ, અને રાષ્ટ્રીય લેવલે અવાજ ઉઠાવવો જોઈએ. આ એકલો ગુજરાતનો નહીં, લોકસભા આવે છે, રાષ્ટ્રના લેવલે આવે છે, લાલજીભાઈ તો પછી આપણે આજે ક્લિયર કરી લઈએ, બિન અનામત વર્ગોને અનામત જોઈએ છે કે પછી દેશમાંથી અનામત જ કાઢી નાખવી છે? નહીં, અનામત પ્રથા કાઢવાની વાત નથી, પણ દાદાએ જે વાત કરી ને કે ખરેખર અનામત જે આજે જે સમાજ ભોગવી રહ્યા છે, એનો છેવાડાનો જે માણસ છે, જે ગંદુ ઉપાડતો હોય, ગટર સાફ કરતો હોય, અને જે લોકો ખરેખર ગરીબ છે અનામતમાં, એવા લોકો સુધી અનામતનો લાભ પહોંચ્યો નથી. તો માત્ર પાટીદારોને કેમ એકઠા કરો છો લાલજીભાઈ? બધાને એકઠા કરો ને. હું એ જ વસ્તુ સામે કહેવા માંગુ છું કે પાટીદારોને બહારથી સરકાર અને બધાને એવું લાગે છે કે ખરેખર પાટીદારો તો કરોડપતિ છે, પાટીદારો બંગલા ગાડીઓમાં ફરે છે, પાટીદારોની જરૂર નથી. પણ આજે તમે મારા ગામથી લઈને કોઈ પણ ગામમાં 18,500 ગામમાં જો પાટીદાર રહેતા હોય, ત્યાં તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને તપાસ કરો તો દરેક ગામમાં ઓછામાં ઓછા 10 થી 15 પાટીદારો એવા છે કે જે એમને આજે જમીન પણ નથી, અને એ લોકો મજૂરી કરી અને પાકા મકાન પણ નથી, અને ખરેખર એમને અનામતની જરૂર છે. તો પાટીદાર હોવાના કારણે એમને અનામત મળતી નથી, અને બીજા લોકો ખરેખર અનામત લાભ લે છે, ગરીબને અનામત મળતી નથી. એવા લોકોને અનામત મળવી જોઈએ કે જે ખરેખર ગરીબ છે, કોઈ પણ સમાજના હોય. અનામત એને જ હોવું જોઈએ કે જેને જરૂરિયાત છે. વન્સ ઇન અ જનરેશન, એક જનરેશનમાં એને એક વખત બને કલેક્ટર બની ગયા પછી એના છોકરાને અનામત આપવાનું, કલેક્ટરના છોકરા, સચિવના છોકરાને અનામત આપવાનું. વન્સ ઇન અ જનરેશન કેમ કાયદો લેવા નથી? કેમ કાયદો લેવા નથી? પાટીદારોના એક થવાના મુદ્દે આપણે ચર્ચા ચાલી છે. એ બરાબર છે. પાટીદારો સામે શું કામ આવ્યા? હું એક જ મુદ્દો લઉં, પાટીદારો આવ્યા શું કામ સામે? પાટીદારો એક થવાની વાત શું કામ કરે છે? કારણ કે એકના એક લોકોને એક જ મળે છે. અરે ચહેરો કોણ બનશે એને લઈને સવાલ છે. હાર્દિક પટેલ, હું પીસીઆર ને કહીશ, હાર્દિક પટેલે હમણાં થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું અલ્પેશ કથિરિયા ચહેરો છે. ચહેરાનો મતલબ આપણે હાર્દિક પટેલે શું કહ્યું હતું સાંભળી લઈએ. સન્માન માટે અને અભિમાન માટે સાથ અને સહયોગ મળતો રહે એવી આશા રાખીએ છીએ. હવેની જે પણ કોઈ લડાઈ હોય આપણે અલ્પેશભાઈની આગેવાનીમાં લડીએ. આ હાર્દિક પટેલે કહ્યું હતું. અલ્પેશ કથિરિયાએ પણ કંઈક આવું જ કહ્યું. અલ્પેશ કથિરિયાએ શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ. આમ તો નવા વર્ષ કરતા એવું કહો ને કે 2019ની શુભ દિનની આજ શરૂઆત થઈ છે તો ખૂબ સારું લાગશે. આવનારા દિવસોમાં લગભગ જાન્યુઆરી પૂર્ણ થાય ત્યાં સુધીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિનું સંપૂર્ણ ગુજરાતની સંગઠનની ટીમ બની જશે. 33 જિલ્લાનું સંગઠન જાહેર થશે, ઝોન વાઇઝ સંગઠનની નિમણૂક થશે, અને જાન્યુઆરીની અંતિમ બેઠક જાન્યુઆરી પૂર્ણ થતા અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં થશે, અને એ બેઠકમાં અમે સરકારને કહીશું કે અનામત કેમ પ્રાપ્ત થાય. મુખ્ય ચહેરો આજે હાર્દિક હતો,
કાલે હાર્દિક હતો, આવનારા દિવસમાં હાર્દિક હશે. હું સમાજના સૈનિક તરીકે કાર્ય કરું છું. હું હાર્દિક સાથે છું એવું નથી કહેતો, અમે ને હાર્દિક સાથે છીએ. હું પહેલાથી કહું છું, દો જિસ્મ એક જાન. લાલજીભાઈ, ચહેરો કોણ, પાટીદારોને એક થવાની જે વાત ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આખરે એનું સમાધાન નથી આવતું કે આખરે કોણ આંદોલનને આખી દોર જે છે કોણ પકડશે? ચહેરાની વાત જ નથી જયેશભાઈ. 2015ની જે અમે મહાક્રાંતિ અહીંયા 25 ઓગસ્ટની કરી હતી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં, તો એ ટાઈમે એટલી બધી પબ્લિક મને પણ ઓળખતી નથી, હાર્દિકને ઓળખતી નથી, કે અલ્પેશને ઓળખતી નથી, કે એમાંના તમામ આગેવાનો એમને કોઈ ઓળખતી નથી. પણ ફક્ત મુદ્દો એ જ હતો કે પાટીદાર સમાજને અનામત આપવી. દરેક મીડિયામાં, દરેક ક્ષેત્રે, નેશનલ લેવલ ઉપર હોય કે રિજનલ લેવલ ઉપર, આ ચહેરાઓ દેખાય છે. બેન, ચહેરાઓ દેખાય એનું કારણ છે કે દરેકને જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને પબ્લિક જોડે જાય અને એની મિટિંગો કરે અને સમાજ જોડે જે જોઈન્ટ રહે, એને બધા જ લોકો સમાજની પીડામાં સહભાગી થયા છે. સમાજને ક્યાંક એની વાચા આપવાનું કામ આ લોકોએ કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને સેલિબ્રિટી જેવું બિરુદ જરૂર મળ્યું છે, પણ ક્યાંય કોઈ પણ વ્યક્તિને એના ચહેરાનું બિરુદ પામવાની કોઈ પણ આશા અપેક્ષા નથી. એ સ્વૈચ્છિક રીતે હાર્દિક પટેલે પણ અલ્પેશ કથિરિયાને કહીને જણાવ્યું, અને એ જ અલ્પેશ કથિરિયાએ પણ કહીને જણાવ્યું કે અમારો ચહેરો હાર્દિક છે. એટલે ક્યાંય કોઈને ચહેરાની મોહમાયા નથી. આ આંદોલન સમાજ માટે ચાલે છે ને સૌ એક થઈને લડે છે. ચહેરાની મોહમાયા અને ચહેરાની વાત એ બજારની અંદર સરકાર દ્વારા મૂકવામાં આવતી વાત છે. જી વજુભાઈ, હમણાં કહ્યું કે આર્થિક મુદ્દાને આધારે કે પછી આર્થિક પરિસ્થિતિના આધારે જે છે તે અનામત હોવી જોઈએ, કારણ કે જે પ્રકારનો તફાવત તેઓએ જણાવ્યો છે. શું આપને વજુભાઈ નથી લાગી રહ્યું કે જે પ્રકારે સમાજમાં જાતિઓને લઈને ભેદભાવ રાખવામાં આવે છે, હજુ તો તે ભેદભાવ જ દૂર નથી થયા, અનામત તો ખૂબ દૂરની વાત છે. ભેદભાવ રાખવાનો મૂળ માંડલ પંચ આવ્યું ત્યારથી શરૂ થયું. સરકારે એમને જોઈએ છે ભેદભાવ રાખવો. ભેદભાવ તમામ સરકાર, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એને ભેદભાવ રાખીને રાજ કરવાની એમની સંપૂર્ણ નીતિ છે. જો ભેદભાવને મિટાવવા હોય તો ગરીબી એ એક જ મુદ્દો છે તમામ વર્ગની અંદર. પછી ટોચનો જે અનામત મેળવતા હોય એમાં પણ કરોડોપતિ અબજપતિ છે. એટલે સરકારની નીતિ પોતાની ખુદની એવી છે કે તમારા મારા જેવા માણસો નથી રાખતા. અરે જો તમે ઠાકોર લોકો, કોળી લોકો કેટલી સંખ્યા છે એના ઉપર એ લોકો ધારાસભ્ય હજી પણ આપણે વાળું લેવાની વાત કરી, વાળું લેવા વાળા કોઈ આવે છે ને તો એનાથી દૂર રહેવામાં આવે છે. આ ભેદભાવ તમે અને મેં મારા જેવા માણસોએ જ ઉભા કર્યા છે. એમાં સરકારે તો કદાચ ખૂબ જ પાછળથી ભૂમિકા ભજવી હશે. સરકાર ચાલુ રખાવા માંગે છે, કોઈ કોંગ્રેસ હોય કે ભાજપ, જ્યાં સુધી આપણા શક્ય નથી. નહીં વજુભાઈ, જ્યાં સુધી આપણે ચાન્સ નહીં આપીએ ત્યાં સુધી કોઈ નહીં લે. ગરીબી એની સંપત્તિ છે, ગરીબી રાજકારણીઓની સંપત્તિ છે. એ સંપત્તિ મળશે તો જ થશે. તો કદાચ આ જમીની ફેરફાર કરવાની જરૂર છે ને. પાટીદારોને અનામતની માંગણી અમે જે 3.5 વર્ષથી કરી રહ્યા છીએ, એમાં સરકાર પોતે આપવા માંગતી નથી, એમની દાનત નથી. કારણ કે એમને એવું છે કે જો પાટીદારોને આપી દેશું તો સામે જે 5.5 કરોડ ગુજરાતની બીજા બધા સમાજ છે એ લોકો અમારાથી વિરુદ્ધમાં જતા રહેશે. બસ આ બીકના કારણે આજે બધા કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેકને ડર લાગી રહ્યો છે કે જો પાટીદારોને આપણે ઘોષિત કરી દેશું અને વિધાનસભા, લોકસભા, રાજ્યસભામાં પાસ કરી દેશું તો પાટીદારોના વોટ લેવા જતા બીજા સમાજ અમારાથી જે બધા છે એ લોકો વિરુદ્ધમાં જશે. આ ડરના કારણે આજે અમારો સમાજ પીસાઈ રહ્યો છે ને આજે કોઈ પણ સરકાર આવે તમે જો તો આજે જે ચાલુ સરકાર છે એ આપવા માંગતી નથી. 100% ક્લિયર વાત છે. અને એના જ કારણે આજે સરકાર પણ એવું ઈચ્છી રહી છે કડવા લેવાના ભેદભાવ થાય, પાસ એસપીજીના ભેદભાવ થાય અને ગમે તે રીતે પાટીદારો એક ના થાય. જો પાટીદારો એક થાય તો આવનારા ઇલેક્શનમાં જે ગયું ઇલેક્શન એમાં પ્રભુત્વવાળી પ્રજા કહેવાય અને એના કારણે આજે રાજકીય ઘણા બધા ફેરફાર થઈ શકે અને અમે માનીએ છીએ એના કારણે જ આ બધું થઈ રહ્યું છે. બાકી આમ પબ્લિક જે અમારા સમાજની જે જનતા છે, જે પાટીદાર સમાજમાં જે ગરીબથી લઈને જે પણ સમાજ અમારા જે પણ વડીલો છે એ તમામ લોકો ઈચ્છે એવું રહ્યા છે કે ભાઈ પાટીદારો ફરીથી એક થઈને લડે. એમાં ચહેરાથી કોઈ મતલબ નથી, ફક્ત ને ફક્ત મુદ્દા ઉપર લડે. અને જ્યારે પણ આ મુદ્દા ઉપર અમે આંદોલન કર્યું છે ને અમે જે પ્રોગ્રામ કર્યા છે એમાં હજારો ને લાખો લોકો આવે છે અને હજી પણ અમને સમાજ ઉપર વિશ્વાસ છે કે મુખ્ય મુદ્દા ઉપર જ્યારે અમે આ વાત કરીએ છીએ અને લડીશું ત્યારે 100% હજારો લાખો લોકો અને આવનારા સમયમાં અમે જ્યારે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફરીથી અમે જીએમડીસી એસપીજી દ્વારા ભરીશું અને તમામ લોકોને બોલાવીશું. 100% મુદ્દાઓની વાત ચાલી રહી છે. આપણે બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, પરંતુ આ મુદ્દાઓની જો માત્ર વાત કરવામાં આવે તો અહીં સવાલ એ છે કે શું અસમંજસ હતી આ મુદ્દાઓને લઈને, આંદોલનને લઈને કે જેના કારણે પાટીદારોના જ અમુક લોકો દ્વારા
અલગ અલગ પક્ષ લઈ લેવામાં આવ્યો, અલગ અલગ પક્ષમાં જતું રહેવામાં આવ્યું, ત્યારે હવે જ્યારે સમાજને એક થવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે આ જે અન્ય લોકો જે પક્ષ સાથે સંકળાયેલા છે તેઓની ભૂમિકા પણ મહત્વની સાબિત થઈ શકે. આપણી પાસે સમય હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે એટલે સીધો જ પ્રશ્ન આપને પૂછી લઉં કે જે છેલ્લે હમણાં હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું, વિધાનસભા 2017 પણ પૂર્ણ થઈ ચૂકી છે, હાર્દિક પટેલ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું ઉપવાસ આંદોલન, આમરણાથ ઉપવાસ, તેને પણ સરકારે કોઈ મચક ન આપી અને ત્યારબાદ ચૂંટણી પણ પતી ગઈ એટલે હવે એવું લાગ્યું કે આંદોલનને સરકાર કોઈ મચક નથી આપી રહી એટલે હવે જરૂરત છે કે બધા ભેગા થઈને આંદોલન કરે, નહીં તો ક્યાંય નખાઈ જઈશું. 100% જ્યારે અમારું જે પરિણામલક્ષી લોકો હતું આંદોલન કે ભાઈ પરિણામ મળવું જોઈએ, એ પરિણામ હજુ સુધી રાજકીય રીતે પરિણામ નથી મળ્યું કે નથી અમારે અનામતથી લઈ સામાજિક રીતે પરિણામ મળ્યું નથી. તો આના લીધે ઘણા બધા લોકો ધીરે ધીરે મોરલ ડાઉન થવા માંડ્યું. એ જ ફરીથી જો અમારે લોકોને વિશ્વાસ બેસાડવા માટે જ અમે ચળવળ ચાલુ કરી છે જે ફરીથી અમારા વિચારો અને અમારા મુખ્ય મુદ્દા આ છે, એમ અનામતથી લઈને જે સમાજને જોઈતું હતું એના માટેના અમારા મુદ્દા છે. એટલા જ માટે આજે અમે જાહેર લેટર કર્યો કે આ જ મુદ્દા ઉપર અમે લડાઈ લડવા જઈ રહ્યા છીએ, તમે બધા અમને સહકાર આપો અને અમે 100% પરિણામલક્ષી છીએ અને 100% નજીકના સમયમાં અમને પરિણામ મળશે એવું લાગી રહ્યું છે, પણ તમે બધા અમને સહકાર આપો તો. જી, સહકારની જરૂર છે. દિનેશભાઈ, અત્યારે આંદોલન કયા સ્ટેજ પર છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, આપને શું લાગે છે? આંદોલન જે પહેલા હતું અને આજે જી ત્યારે જે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના યુવા ભાઈ બહેનોએ મહેનત કરી અને જે શરૂઆત કરેલી એ 100% થોડી ધીરી થઈ ગઈ છે, પણ જે સમગ્ર જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વાઇઝ આંદોલનની જે સમિતિઓ છે, એસપીજી ગ્રુપ જે છે, મિત્રો કામ કરે છે, એ પોતપોતાનું સમાજ માટે જે એના ધ્યેય અને નિર્ણય સાથે લઈને નીકળ્યા છે એમાં એમનું વર્ક ઓલરેડી અત્યારે ચાલુ છે. પણ જે લાલજીભાઈએ વાત કરી એમ કે ભાઈ આ દેશને આઝાદ કરવામાં 2 કે 3 લોકો શરૂઆત કરી હતી અને કેટલા વર્ષ સુધી આ અંગ્રેજો સામે લડાઈ કરી અને આ દેશ આઝાદ થયો, તો હજી તો આ પાટીદાર સમાજને સમગ્ર સવર્ણ સમાજને સાથે લઈને જેના ધ્યેય સાથે નીકળ્યા છે એમાં 3.5 વર્ષ જ થયા છે. હજી તો હું સમગ્ર સમાજને કહું છું કે આ લડાઈ બહુ લાંબી ચાલવાની મેરેથોન દોડ છે. આ હિટલરશાહી સરકાર છે, આ કોઈને નમતું આપવાની નથી. તો આ લડાઈમાં સમગ્ર સવર્ણ સમાજ અને પાટીદાર સમાજ આ લોકોને સાથ અને સહકાર આપશે જ. બિલકુલ. આપણે જયેશભાઈને સવાલ કરીએ. જયેશભાઈ, હાર્દિક પટેલે મહુવામાં એક નિવેદન આપ્યું જેમાં કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન લાવી શકતી હોય આવી સરકારને ઉખાડી ફેંકવી જોઈએ. સરકારને ઉખાડી ફેંકવાનું લક્ષ્ય છે કે પછી અનામત મેળવવાનું? ચોક્કસ તમને એક વાત કરી દઉં કે જ્યારે 25 ઓગસ્ટ જ્યારે જીએમડીસીમાં અમારું જે સંમેલન હતું ત્યારબાદ જે સરકારના ઈશારા પર જે પાટીદારો પર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો હતો ત્યારે એક અમે નક્કી કરેલું હતું, તમામ સંગઠનો અને પાટીદાર સમાજના તમામ લોકોએ નક્કી કર્યું હતું કે આ સરકારને ઘર ભેગી કરવાની જરૂર છે, કેમ કે સરકાર કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી અને ત્યારબાદ ઘણી રેલીઓ અને આવેદનો પણ અપાયા છે, પણ આજ સુધી વાસ્તવિકતા એ છે કે જ્યારે સરકાર આટલો મોટો સમાજ સરકાર જોડે પોતાની માંગણી કરી રહ્યો છે ત્યારે એ સરકારને એની માંગણી સાંભળવાનો પણ ટાઈમ નથી, એને બિલકુલ ઇગ્નોર કરી રહી છે. એટલે સરકાર એની જાતને પાટીદાર સમાજને શું સમજી રહી છે એ પાટીદાર સમાજ સંપૂર્ણ રીતે સમજી ચૂક્યો છે ને આવનારા દિવસોની અંદર પાટીદાર સમાજ અને ખેડૂતો જોડે આજે દિન બદિન જે અત્યાચાર થઈ રહ્યો છે અને ઠેક ઠેકાણે લાઠીચાર્જ જેવા બનાવો બની રહ્યા છે એ આવનારા દિવસોમાં ચોક્કસ અને રિઝલ્ટ પૂરું પાડશે. જી બિલકુલ. વજુભાઈ, ચહેરાની વાત હમણાં આપણે કરી હતી, આપણે કહ્યું હતું કે ચહેરો અગત્યનો નથી પરંતુ આંદોલન અગત્યનું છે, તો આપને નથી લાગતું કે કોઈ પણ એક ચહેરો હોય, પછી હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય કે પછી લાલજી પટેલ હોય કે પછી XYZ કોઈ પણ ચહેરો લઈ લઈએ, પરંતુ આ આખો પાટીદાર સમાજ તેને એકઠો કરવો, એક દોરીએ તેનો સંચાર કરવો, તેના માટે ખરેખર કોઈ ચહેરાની જરૂર પડશે? ચહેરાની જરૂર કરતા હું એટલું સમજુ છું કે સમાજની પીડા એ સરકારે જોવી જોઈએ. બિન અનામત વર્ગ છે એને ખૂબ જ મોટો અન્યાય એકલા પાટીદારને નહીં, બિન અનામત વર્ગ બધો જ, બ્રાહ્મણોની સંખ્યા ઓછી છે એટલે પાટીદારોની સાથે એ લોકો મેળાપીપણું કરી શકતા નથી. બીજા તો ઘણી બધી જ્ઞાતિ 78 જ્ઞાતિ છે કે જે બિન અનામત વર્ગમાં આવે છે, એની કુલ સંખ્યા ઓછી છે, પરંતુ જ્યારે જૂથમાં આવે ત્યારે ખૂબ મોટી થઈ શકે તેવું છે. અને જેને અન્યાય થાય છે એમણે પોતાના હક માટે આ રજૂઆતો થવી જોઈએ, કરવી જોઈએ. અને પાટીદારો છે એ ભારત દેશનું ગ્રોથ એન્જિન છે એવું માનું છું. પાટીદારોનો સ્વભાવ એવો છે કે બીજાને આપીને રાજી થવાનું,
બીજાના માટે પીડા અનુભવાય નહીં. જો આ પાટીદાર સમાજ એક યા બીજી રીતે પાટીદાર સમાજ બીજું બેન જી જી લાલજીભાઈ સાથે લઈને ચાલશે. બીજું બેન એવું આમાં છે કે અમે આજે કેમ લેટર લખ્યો જી બધાને એક થવા માટે ને આજે કેમ આકલ કરી. અગાઉ પણ મેં ઘણા બધા પ્રયત્નો અમે કરી દીધા છે એસપીજી દ્વારા, બીજી ઘણી બધી સંસ્થાઓ દ્વારા અને વડીલો દ્વારા. પણ મેં 29 તારીખથી લઈને 4 તારીખ ગઈકાલ રાત સુધી મારા પેજ ઉપર લાલજીભાઈ પટેલ એસપીજી ઉપર મેં લોકો સુધી રાય માગી કે ફરીથી આંદોલન મજબૂત કરવા માટે શું શું કરવું પડે. તમારા કઈ મનમાં પ્રશ્નો હોય તો અમને કહો, તો એના દ્વારા હજારો લોકો અટકાવીશ. પરંતુ મારો એક નાનકડો સવાલ, સમય નથી આપણી પાસે. એસપીજી અને પાસને જ માત્ર રસ છે, હવે માત્ર ગણાગાંઠા લોકોને જ આંદોલનને લઈને રસ રહ્યો છે, બાકી લોકો એટલા રસપૂર્વક આંદોલન નથી કરી રહ્યા તેવું લાગે છે? નહીં, હું એ જ વાત ઉપર આવું બેન કે મેં લોકો જોડે સંવાદ કર્યો ફેસબુક લાઈવમાં. લોકોએ મને પ્રશ્નો પૂછ્યા, એના જવાબ મેં 4 દિવસ સતત 1-1 કલાક રોજ આપ્યા. અને એના ઉપરથી ખબર પડી કે લોકો ચહેરો નથી જોતા, લોકો એ જ જોવા માંગે છે કે તમે મુખ્ય મુદ્દા ઉપર આવો. અને મુખ્ય મુદ્દાની માંગણી જે પહેલા 2015માં હતી, એ વખત ઇલેક્શનમાં ફાયદો થયો, 17 ની અંદર પણ પ્રભુત્વ બતાવ્યું, 19 ની અંદર ફરીથી ફાયદો સમાજને લેવો હોય તો ફરીથી એક મંચ ઉપર આવો અને તમે સમાજના મુખ્ય અનામતથી લઈ પાટીદાર શહીદ અને જે પણ અમારા મુખ્ય મુદ્દા છે ખેડૂત લક્ષી બધા, એ મુદ્દા પર તમે આગળ આવશો તો 100% સમાજનો ફરીથી સમર્થન મળશે. એટલે આજે અમે મીડિયાની અંદર અમારો લેટર કરીને બધાના ભેગા કરવાનો પ્રયત્ન કર્યો અને મને 100% વિશ્વાસ છે સમાજ ઉપર. આવનારા સમયની અંદર તમે જોજો ફરીથી અમે જીએમડીસી ગ્રાઉન્ડ ફરીથી ભેગા થઈશું અને 100% સરકારને ઝુકાવીશું અને સરકાર અમારી વાત નહીં માને ત્યાં સુધી અમે બધા ભેગા થઈને લડીશું. જી બિલકુલ લાલજીભાઈ, તો લડવાની વાત, મેરેથોન દોડ જેને લઈને પાટીદારો હાલ દોડ લગાવી રહ્યા છે. આગળ પણ આ પ્રકારે આંદોલન યથાવત રહેશે તેવું પાટીદાર અગ્રણીઓ માની રહ્યા છે. આપ ચારે મહેમાનો, જયેશભાઈ આપનું, વજુભાઈ આપનું, લાલજીભાઈ આપનું અને દિનેશભાઈ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપના મુદ્દાઓ જે છે તે સ્પષ્ટ કર્યા. તો વિધાનસભા 2017 બાદ હવે લોકસભા 2019, આ વચ્ચેનો સમયગાળો પાટીદારો માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે, કારણ કે આંદોલન જે છે તેની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ હતી અને વેગવંતુ બનાવવા માટે લાલજી પટેલે એક પ્રયાસ માત્ર કર્યો છે. આહવાન કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા થકી કે આખો પાટીદાર સમાજ એક થાય, આંદોલન વેગ પકડે અને સરકારને ભીસમાં લાવી અનામતને લઈને જે મુદ્દાઓ છે તે માંગ પર હાલ તો અવાજ ઉઠાવવામાં આવશે. ત્યારે આ બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.